સ્લીપિંગ પિલ્સ અથવા તો ઊંઘની ગોળીઓ આપણા સમાજમાં ગેરમાન્યતા છે કે એકવાર ઊંઘની ગોળી લઈએ એટલે આખી જિંદગી લેવી જ પડે। ગોળીઓ લીધા વગર આપણે ઊંઘને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ એના માટે મેં આગળ પણ એક રીલ બનાવેલી છે। આજે હું તમને એ વિશે અવેર કરવા માંગુ છું કે શું ઊંઘની ગોળીઓની સાઈડ ઇફેક્ટ વધારે છે કે ઊંઘ ઓછી થવાને કારણે શરીર ઉપર આડઅસર વધારે આવે છે। પરંતુ મેં મારી પ્રેક્ટિસમાં મોટાભાગના દર્દીઓ એવા જોયા છે કે જે સ્લીપિંગ પિલ્સની આદતના ડરથી સ્લીપિંગ પિલ્સ લેતા જ નથી, જેને કારણે અપૂરતી ઊંઘથી એના શરીરમાં અનેક રોગો પેદા થાય છે। હા, હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે ડૉક્ટરના ગાઈડન્સ વગર સ્લીપિંગ પિલ્સ લેવી ન જોઈએ। જો સૌ પ્રથમ તો તમને ઊંઘ ન આવતી હોય તો આપણે આપણા ડેઇલી રૂટીનમાં થોડાક એવા ચેન્જ કરવા જોઈએ કે જેનાથી સ્લીપિંગ પિલ્સની જરૂર વગર જ આપણી ઊંઘ ઇમ્પ્રૂવ થઈ જાય। પરંતુ જો તમે આ ફેરફારો કર્યા તેમ છતાં તમને ઊંઘ નથી આવતી તો પછી ચોક્કસપણે તમે ડૉક્ટરના માર્ગદર્શનની અંદર સ્લીપિંગ પિલ્સ લઈ શકો છો અને ડૉક્ટરના માર્ગદર્શન મુજબ ધીમે ધીમે તેને બંધ પણ કરી શકો છો।